વાગરાના દહેજમાં ડુક્કરના શિકાર માટે બિછાવેલી જાળમાં નીલગાય ફસાઈ જતા તેનું કરુણ મોત થતા વન વિભાગે 2 ઇસમો પાસેથી ₹2 લાખનો દંડ વસૂલ્યો છે। વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ પંથકમાં વન્ય પ્રાણીના શિકાર અને મૃત્યુની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। દહેજ સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિર નજીકના વેરાણ વિસ્તારમાં ઝાડી ઝાખરામાં શિકારીઓ દ્વારા ડુક્કર પકડવા માટે ગોઠવવામાં આવેલા જાળમાં એક મહાકાય નીલગાય ફસાઈ ગઈ હતી, જેના કારણે આ અબોલ જીવનું કરુણ મોત નીપજ્યું હતું। જે અંગે વન વિભાગને બાતમી મળતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં નીલગાય જાળમાં ખરાબ રીતે ફસાયેલી અને મૃત હાલતમાં મળી આવી હતી। વાગરા વન વિભાગે આ ઘટનાની ગંભીર નોંધ લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરતા આ કૃત્ય સ્થાનિક રહીશોનું હોવાનું બહાર આવ્યું છે। તપાસમાં દહેજના રહેવાસી અજય કનુભાઈ તલાવિયા અને રાકેશ શનાભાઈ રાઠોડના નામો ખુલ્યા છે। પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે આ જાળ ડુક્કર પકડવા બિછાવી હતી, પરંતુ તેમાં નીલગાય ફસાઈ ગઈ હતી। ભરૂચના નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈ અને મદદનીશ વન સંરક્ષક વિજયભાઈ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વાગરા RFO વીવી ચારણ અને તેમની ટીમે બંને આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરી કુલ ₹2 લાખનો દંડ વસૂલ કર્યો છે। આ વિભાગની આ સઘન કામગીરીને પગલે ગેરકાયદેસર શિકાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। નીલગાયના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે। પ્રાથમિક દ્રષ્ટિએ નીલગાય જાળમાં લાંબા સમય સુધી ફસાઈ રહેવાથી ખોરાક પાણીના અભાવે તેમજ તરફરિયા મારીને મૃત્યુ પામી હોવાનું મનાય છે। જોકે વન વિભાગે દિશામાં પણ તપાસ કરી રહ્યું છે કે શું તેને ઝેરી પદાર્થ કે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું કે કેમ। હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જેના આવ્યા બાદ જ મૃત્યુનું વૈજ્ઞાનિક કારણ સ્પષ્ટ થશે। આ સમગ્ર ઘટના અંગે વાગરા RFO વીવી ચારણે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ વિસ્તારમાં નીલગાયના શિકારની પ્રવૃત્તિ થતી હોય તેવું જણાતું નથી, પણ તેમણે તર્ક રજૂ કર્યો હતો કે સ્થળ પર તપાસ દરમિયાન ત્યાં વિચરણ કરતી અન્ય નીલગાયોમાં મનુષ્યો પ્રત્યે કોઈ ભય કે ડર જોવા મળ્યો ન હતો। સામાન્ય રીતે જ્યાં શિકાર થતો હોય ત્યાં પ્રાણીઓ માણસને જોઈને ભાગી જતા હોય છે, પરંતુ અહીં નીલગાયો નિર્ભય જણાતી હતી। તેમ છતાં ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે વન વિભાગ દ્વારા તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવાની તેમને ખાતરી આપી હતી। નાયબ વન સંરક્ષક સાહેબ શ્રી ભાવનાબેન દેસાઈ સાહેબના માર્ગદર્શન અને ACF સાહેબના માર્ગદર્શન સૂચના મુજબ અમુ દ્વારા કાલે 8 તારીખે જે ભૂતનાથ વિસ્તારની અંદર નીલગાય ઝાડમાં ફસાવાથી મૃત્યુ પામેલ હતી, જે અમારા ફોરેસ્ટને જાણ થતા ત્યાં અમે સ્થળ તપાસ કરી અને વધુમાં તપાસ કરતા ત્યાં જે ભૂંડ પકડવાની જે ટોળકી છે એમના દ્વારા આ જાળ બિછાવવામાં આવી હતી, જેમાં નીલગાય ફસાઈને મૃત્યુ પામી છે એવું જણાયું। જેના પ્રાથમિક કારણથી તેઓને અમે સ્થળ તપાસ કરી અને 2 ઇસમોને અમે ત્યાંથી આ અંગે મળી આવેલા હતા આ ગુનામાં, જેઓ વિરુદ્ધ અમે વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી અને એમના વ્યક્તિ દીઠ 1 લાખ રૂપિયાનો દંડ એમ કરીને ₹2 લાખ જેવો દંડ કરવામાં આવેલ છે। અને વધુમાં નીલગાયનું PM કરી અને FSLની અંદર મૂકી નીલગાયનું હકીકતમાં શું કારણે મૃત્યુ પામેલ છે તેની વધુ તપાસ અર્થે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે। આ મેળામાં બાળકો, મહિલાઓ એન્ડ યુવાઓ બધા માટે કંઈક ને કંઈક તો મળી જશે। તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં। આ ગુજરાતનું સૌથી કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે। આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના 5 બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે। આ એક્ઝિબિશન 5 થી 10 ફેબ્રુઆરી સુધી રહેશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે। આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂરથી લેજો।